તો આ તરફ પહાડો પર જોરશોરથી બરફવર્ષા થઈ રહી છે અને ડિસેમ્બરમાં જ જાન્યુઆરી જેવી કડકડતી ઠંડી પડી રહી છે. લેહથી લઈને શ્રીનગર સુધી માઇનસમાં પારો પહોંચી ચૂક્યો છે. શિમલાથી મનાલી સુધી ઠંડીનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 223 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઈવે બંધ છે. અનેક સ્થળે વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ચૂક્યો છે. તો મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા રસ્તાઓ પર જાણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. મનાલી, શિમલા બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયા છે. હિમાચલમાં હજુ પણ 72 કલાક સુધી સફેદ એટેકની આગાહી કરવામાં આવી છે, એટલે કે હિમવર્ષા હજી પણ યથાવત રહેશે. તો સાથે ઉત્તરાખંડમાં પણ બરફવર્ષાને લઈને કડકડતી ઠંડીનો ત્યાં પર્યટકો અનુભવ કરી રહ્યા છે. કેદારનાથ છે, ગંગોત્રી છે, બદ્રીનાથ છે કે જ્યાં પણ બરફવર્ષા થઈ રહી છે. કેદારનાથ ધામમાં સતત 3 દિવસથી બરફવર્ષા યથાવત છે. કેદારનાથમાં 1 ફૂટથી વધારે બરફ પડ્યો છે. 1 ફૂટથી વધારે બરફથી ગંગોત્રી નેશનલ હાઈવે બંધ છે. તો ટિહરીમાં પણ સિઝનનો પહેલો સ્નોફોલ થતા ઠંડી વધી હતી. કાશ્મીર અને લેહમાં બરફવર્ષાથી તાપમાન માઇનસમાં પહોંચ્યું છે. શ્રીનગરમાં દલ લેક થીજી ગયું. ગુલમર્ગ, સોનમર્ગમાં બરફવર્ષા થઈ અને ગંગોત્રીમાં તો તાપમાન -20 ડિગ્રીએ પહોંચ્યું છે. યમનોત્રીમાં પણ લઘુત્તમ તાપમાન -8.9 ડિગ્રી, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં -7.8 ડિગ્રી અને હિમાચલના કુકમસેરીમાં -7.8 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે. તો શિમલાથી મનાલી સુધી ઠંડીનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં પણ પર્યટકો પહોંચ્યા અને હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે સ્નોફોલ થતા ક્યાંક પર્યટકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે અને બરફમાં થતી અલગ અલગ એક્ટિવિટીઝ જે છે તે પણ કરી રહ્યા છે. તો એક તરફ હાઈવે ઉપર ક્યાંક જામ પણ લાગ્યો છે, કારણ કે 1-2 ફૂટ સુધી બરફના થર જામેલા છે. 8 દ્રશ્યો અલગ અલગ બતાવી રહ્યા છીએ. આ ખૂબસૂરતીના કુદરતના દ્રશ્યો છે કે જ્યાં મનાલીમાં આપ જોઈ રહ્યા છો કે જે વૃક્ષો છે ત્યાં પણ બરફ પથરાઈ ગયો છે. શિમલામાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. ત્યાં પણ પર્યટકો મોટી સંખ્યામાં આ બરફવર્ષાને માણવા પહોંચ્યા છે. ગુલમર્ગ પણ ક્યાંક કુદરતી સૌંદર્યથી રંગાઈ ચૂક્યું છે. સોનમર્ગમાં પણ જાણે હિમવર્ષાથી આખું વાતાવરણ થીજી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉત્તરકાશીમાં પણ જામ લાગેલો છે. બરફ હટાવવાની પણ કામગીરી ચાલી રહી છે. તો આ તરફ બદ્રીનાથ હાઈવે, કેદારનાથ છે, ડોડા છે કે જ્યાં પણ રસ્તા ઉપર બંને તરફ બરફ જોવા મળી રહ્યો છે ને વચ્ચોવચ્ચ રોડમાંથી જે પર્યટકો ત્યાં પહોંચતા હોય છે, વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે.